અનાદિકાળથી સંસારમાં રખડતા જીવે અનેક અનેક વખત ધર્મ કર્યો છે. શું કીધું અહીંયા પ્રકાશભાઈ? અનેક અનેક વખત ધર્મ કર્યો છે, એટલે એને જે પણ ધર્મ મળ્યો ને એ એણે કર્યો છે. જીવને એવું નથી કે જૈન ધર્મ મળશે તો કરશે, એને જે કુળાચારે જે પણ ધર્મ મળશે એ કરવાનો જ છે. આ જીવનો એક સ્વભાવ છે. ધર્મ એટલે શું? વર્ષાબેન લખો, ધર્મ એટલે શું? ખાલી ડેફિનેશન લખો, પછી તમે લખજો. ધર્મ એટલે શું? જે ધારી રાખે. શેનાથી ધારી રાખે? દુર્ગુણોમાં જવાથી ધારી રાખે. અને સદગુણો જે આત્માના પોતાના જ છે એને પ્રગટ કરાવે, એને શું કહેવાય છે? ધર્મ. ખ્યાલ આવ્યો? સદગુણોથી ધારી રાખે, દુર્ગુણોને દૂર કરાવે, એટલે કે પોતાના જ ગુણોને પ્રગટ કરે. બીજા નવા કોઈ ગુણ પ્રગટ નથી કરતો. આપણે કંઈ રાગી દ્વેષી નથી, તો આપણે કંઈ રાગ દ્વેષ પ્રગટ નથી કરતા. આપણે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર જ પ્રગટ કરી શકીએ. કેમ? કેમ કે એ જ મારો ગુણ છે. એ જ આપણે લાસ્ટ ટાઈમ જે દ્રવ્યની વાત થઈ, આપણે લાસ્ટ ટાઈમ શું વાત થઈ? કર્મણ વર્ગ વિભાવ દશા આપણી છે એ વાત બરાબર, પણ વિભાવ દશા અને સ્વભાવ દશા. લીંબુ શરબત બનાવ્યું છે તો એની સ્વભાવ દશા ખટાશ છે. વિભાવ દશા ખાંડ જે બહારથી કંઈ આવેલું છે એ પર પદાર્થ છે. બરાબર છે? સ્વભાવ દશા તો ખટાશ છે, કોઈ કાળે નાશ પામતી નથી. વિભાવ દશા છે, ખાંડ જે બહારથી આવેલી છે એ વિભાવ દશા છે. આપણે એને સ્વભાવ માની લઈએ છીએ. આ જ પ્રકાશભાઈ મિથ્યાત્વ છે. રાગ કોણે? હા, હવે આમ પકડો, આ તમારો પોઈન્ટ બરાબર છે. એટલે રાગ બહારનો આવેલો છે, રાગ મારો સ્વભાવ નથી, રાગ કર્મ જનો છે. રાગ કર્મનું ડિપાર્ટમેન્ટ છે, પર પદાર્થ છે. તો કર્મ આવ્યું ક્યાંથી? તો જ્યારે મારે મારા જ્ઞાનમાં સ્થિર રહેવાનું હતું, એ જ્ઞાનમાં હું સ્થિર નથી રહેતો અને પર પદાર્થમાં ભળી જાઉં છું, પર વસ્તુમાં ભળી જાઉં છું, ત્યારે જે હું રાગાદી ભાવ કરું છું. કંઈક મેં જોયું સારું, માર્કેટમાં જોયા અને સારી કેરી જોઈ, તો જ્ઞાન શેમાં ગયું? કેરી પર ગયું. અને હવે કેરી જોવાઈ ગઈ, એમાં કંઈ પાપ નથી થઈ ગયું, પણ બહુ સારી છે, આના કરતાં સસ્તી છે, ગળી છે, મીઠી છે, આ બધા જે રાગાદી ભાવ કર્યા તો એ મને બંધાઈ ગયા છે કર્મરૂપે, ને એ ક્યાંક ને ક્યાંક તો મને ઉદયમાં આવવાના છે. તો બાંધનાર કોણ થયું? જીવ પોતે જ થયો ને. જીવ પોતે જ થયો ને. જીવે પોતે જ રાગાદી ભાવ કર્યા કે બીજા કોઈએ કર્યા રાગાદી ભાવ? જીવે પોતે જ કર્યા. તો હવે ભોગવનાર પણ જીવ જ થશે ને. હવે અહીંયા સમજણ કેળવવાની છે કે રાગાદી ભાવ તો પર પદાર્થ છે, મેં અજ્ઞાનતામાં કરેલા છે. હા, લઈ લો. હા, લઈ લો. હા, હા, પણ ક્યારેક કોઈને કંઈ કામ આવે, કાંઈ વાંધો નથી. અચ્છા, ના, સ્થિર, સાવ સ્થિર નહીં લેવાનું. જ્ઞાન છે અને જ્ઞાન હર સમયે પ્રગટે છે. શેમાં સ્થિર રહેવાનું? બરાબર છે, તમારો પોઈન્ટ બરાબર છે, પણ શેમાં સ્થિર રહેવાનું? જ્ઞાનમાં સ્થિર રહેવાનું. એને બદલે આપણે પર પદાર્થમાં સ્થિર થઈ જઈએ છીએ. નોલેજ કરતાં બી એક આખું પ્રોસિજર આવશે સાધનાનું, કે જ્યારે તમે શાંતિથી બેઠા છો તો ત્યાંથી તમને અંદરથી એક સ્પંદન ઉઠે છે. એ જે સ્પંદનો અંદરથી ઉઠે છે એ જ્ઞાનના છે. પછી આપણે ઇન્દ્રિય વાટે એને જોવા જઈએ છીએ. આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, સ્પર્શેન્દ્રિયથી અનુભવીએ છીએ. તો આ બધું આપણે પછી કરવા જઈએ છીએ. બરાબર છે? પણ આત્મામાં તમે ઊંઘમાં પણ તમને મચ્છર આવ્યું તે જ્ઞાન હર સમયે હાજર છે, માટે એ સ્થિર નથી, હર સમયે પરિણમે છે. એને ત્યાં શબ્દ આવશે પરિણમન.
જ્ઞાન અત્યારે સિદ્ધ ભગવંતોમાં પણ પરિણમન ચાલુ છે. જો સ્થિર થઈ ગયું હોય તો જેવી રીતના કેમેરામાં ફોટો આવી જાય એવી રીતના સ્થિર થઈ જાય તો ત્રણેય કાળનું ભૂત ભવિષ્યનું કાંઈ જાળી ન શકે. ખ્યાલ આવ્યો વર્ષાબેન? કંઈ ના જાણ. જો સ્થિર આપણે માનીએ તો ફોટો જેવું અત્યારે જે સામે દેખાય છે એટલું જ દેખાશે. પછી આગળ 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 જે અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનું છે તો અનંતકાળનું પણ એને જાણવાનું જે પ્રકાર થવાનું છે તો કેવી રીતના થશે? ના, મુનિ આખો ટાઈમ ધ્યાનમાં રહેશે, ગોચરી પણ વાપરશે, વિહાર પણ કરશે, શાસ્ત્ર અભ્યાસ પણ કરશે. રાગ ઉત્પન્ન નહીં થવા દે ત્યાં કશી વસ્તુઓ ઉપર. જ્યારે રાગ ઉત્પન્ન થાય છે ત્યારે કર્મની શૃંખલાઓ ચાલુ થાય છે. શાસ્ત્ર અભ્યાસ કરવાનો છે, જ્ઞાન નીકળે છે તો જ્ઞાનને હવે કાં તો એના બે જ ફાટા છે, કાં તો સ્વભાવ તરફ જવું કાં તો વિભાવ તરફ જવું. વિભાવ તરફ જેવો જશે તેવા રાગાદી ભાવો થશે. સ્વભાવની શોધ માટે એને શાસ્ત્ર અભ્યાસ લેવો પડશે, વયાવચ લેવી પડશે, કોઈને દુઃખીજનોને કાંઈક મદદ કરવી પડશે, આ બધું કરશે. પણ ત્યાં પણ કરતા ભાવ ઊભો નહીં રાખે, હું કરું છું, આમ કરું છું, કાંઈ નહીં. જ્ઞાન છે, મારે આ મારું કર્તવ્ય છે, મારે કરવાનું છે, હું કરું છું, રાગાદી ભાવ પર ફરતો નથી. તો શું થાય છે? ધીરે ધીરે કર્મ નિર્જરા ચાલુ થઈ જાય છે. ક્લિયર? એટલે આત્મા સ્થિર નથી, અકંપ નથી. આમ અત્યારે હું તમને આ લેંગ્વેજમાં નહીં લઈ જાઉં, થોડી ડીપ લેંગ્વેજમાં. આમ પાછો અકંપ પણ છે, પણ હમણાં આપણે ખાલી બેઝિક લેંગ્વેજમાં સમજવું છે. કંપાયમાન નથી, એકદમ સ્ટીલ ઊભો છે, પણ એમાંથી ગુણો નીકળ્યા રાખે છે હર સમયે. એ તો કંપાયમાન છે ને, એ તો છે જ ને, નીકળ્યા જ રાખે છે ને હર સમયે. એટલે ત્રણ, આપણે લાસ્ટ ટાઈમ બી આ જ વાત લીધી હતી, દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો હા, બસ એ જ એ કંપન નથી, પણ એનું જે નીકળવું થયા રાખે છે તો ત્યાં કંઈક પરિણમન થતું હોય તો જ નીકળે ને, નહીંતર ના નીકળે. હું તમને એક એક્ઝામ્પલ આપું. કાચી કેરી લઈ આવ્યા છીએ, હવે આપણે ઘાસમાં મૂકી છે, પછી ત્યારે પીળો વર્ણ એમાં પહેલેથી હતો જ કે નવો આવ્યો, પણ દટાયેલો હતો, તો ત્યાં લીલા રંગનું પરિણમન થયા રાખ્યું તો પીળો રંગ પ્રગટ્યો ને. ખ્યાલ આવ્યો? તો બસ એવી રીતના જ વર્ણોમાં પણ આ પલટાવાની અવસ્થા છે, એવી રીતના જ્ઞાનમાં બી આ પલટાવાની અવસ્થા ચાલુ જ રહે છે. એટલે અને પાછું કેવું થાય છે વર્ષાબેન, હર સમયે નીકળ્યા રાખે છે, એક સમય બી સ્ટોપ નથી. એટલે આપણને એવું લાગે છે કે અવિરત છે, પણ ના, એનું સમયના કેલ્ક્યુલેશન પ્રમાણે એ પાછું ચાલે છે. એ બહુ ડીપ ટોપિક છે. આપણે હમણાં એટલું સમજીએ, હર સમયે નીકળ્યા રાખે છે, એટલે પરિણમ્યા રાખે છે, આવ્યા રાખે છે, ચાલુ છે. નદીનો પ્રવાહ જેમ ચાલુ છે એમ આ પણ ચાલુ જ છે, અટકતું નથી, કોઈ વખત સુકાતું નથી. નદી સુકાઈ જાય છે, આ કોઈ દિવસ સુકાતું નથી, અટકતું નથી, વધારે પૂર નથી આવતું, ઓછું નથી થતું, એક સરખું અસ્ખલિત રીતે પ્રવાહ વયા રાખે છે. ના, હા, તમે સરસ સવાલ. ના, ત્યારે પણ નીકળે. હવે તમે કોમામાં તો આપણે પંચેન્દ્રિય છીએ, બરાબર, પણ એકેન્દ્રિય, હમણાં તમારા ઘરમાં જો કોઈ પ્લાન્ટ્સ હશે, એકેન્દ્રિયમાં શું છે? ત્યાં પણ ચાલુ છે એનું જ્ઞાન, પણ અવરાયેલું છે. કર્મના ઢગલા વધી ગયા. આપણે નવતત્વમાં અને વિશ્વદર્શન સાહેબના મોઢે બી તમે ઘણી વાર સાંભળ્યું હશે, નવતત્વમાં શું આવે છે? અનંતમો ભાગ પણ ખુલ્લો જ રહે છે. કોઈ એને કર્મની એટલી તાકાત નથી કે આત્માના જ્ઞાનને પૂર્ણ ઢાંકી શકે. અનંતમો ભાગ તો ખુલ્લો રહે છે. બરાબર વર્ષાબેન, વાંચ્યું છે આ? બરાબર છે. બસ તો કોમામાં જ્યારે જીવ જતો રહે છે ત્યારે ઘાતી કર્મના ઢંગલા વધારે આવી જાય છે, એટલે આપણને વેજીટેબલ જેવું લાગે છે, પણ વેજીટેબલ જેટલું જ્ઞાન એનું પોતાનું અંદર દુઃખનું વેદન બધું એ વેદી રહ્યો છે, પ્રગટ કરી શકતો નથી. વેજીટેબલ કેમ કે છે? એટલે જેવી રીતના અત્યારે આપણા ઘરમાં પ્લાન્ટ્સ ઊભું છે, એને ખૂબ તડકો લાગે છે, એ એનું દુઃખ વ્યક્ત કરી શકે છે, બોલી શકે છે, જણાવી શકે છે? ના,
તો બસ ત્યાં પહેલાંને આપણને પંચેન્દ્રિયને બધું વેદન થાય છે, પણ એ જણાવી શકતો નથી, એની શક્તિઓ એટલી ક્ષીણ થઈ ગઈ છે. ના, એવું જરૂરી નથી વર્ષાબેન, એવું જરૂરી નથી. છેલ્લા વિચાર સાથે કનેક્શન નથી. કર્મના ઉદય પ્રમાણે જે બી પલટા આવશે એ પ્રમાણે એનું ચાલશે અંદર. એ તો મૃત્યુ, તમે આયુષ્ય બંધની વાત કરો છો, તમે આયુષ્ય બંધની વાત કરો છો. ધારો કે 60 વર્ષનું આયુષ્ય કોઈનું હોય તો એનો 2/3 ભાગ શું થશે? 40 વર્ષ. તો 40 વર્ષથી 60 વર્ષની વચ્ચે ગમે ત્યારે એને આયુષ્ય બંધાઈ શકે છે, બરાબર છે. હવે જ્યારે એનું મૃત્યુ આવ્યું, ધારો કે મારું 50મા વર્ષે આયુષ્ય બંધાઈ ગયું છે, તો 50મા વર્ષે બંધાયેલું આયુષ્ય મારું છેલ્લે 60મા વર્ષે મારું મૃત્યુ થવાનું છે, ત્યારે એ ઉદયમાં આવ્યું. તો ત્યારે શું થશે? હવે મેં 50મા વર્ષે હવે જાગૃત અવસ્થા છે, અજ્ઞાન અવસ્થા છે, રાગાદી અવસ્થા છે, ક્રોધાદી અવસ્થા છે, પ્રભુ ભક્તિની અવસ્થા છે, કઈ અવસ્થા છે એ પ્રમાણે આયુષ્ય મેં બાંધી કાઢ્યું હતું. હવે 60મા વર્ષે મારું જ્યારે મૃત્યુ આવી રહ્યું છે, ત્યારે મૃત્યુ આવવાની પહેલાં, વર્ષાબેન તમે જે વાત કીધું ને, એ વેજીટેબલ થવાની પહેલાંની વાત નહીં. મૃત્યુ આવવાની પહેલાં એની લેશિયા, એને લેશિયા કહીશું. એ લેશિયા શું થઈ જશે? એ જે ભવમાં જવાનો છે એ ઉદયમાં આવશે. આને હું કેવી રીતના સમજાવું? તમે ધારો કે અમેરિકા જવાના છો, બરાબર છે, તો તમે કપડાં કયા લેશો? ગરમ લેશો, અને ડેઝર્ટમાં દુબઈને વગેરે જવાના છો તો કપડાં કેવા લેશો? બરાબર છે. તો હવે છેલ્લે ઘડીએ તમારી જે પેકિંગ થશે, તો હાથમાં કોટ ક્યારે રાખશો? અમેરિકા જવાના છો તો રાખશો કે લેન્ડ થશું ને આપણને પહેરવા જોઈશે. બસ સેમ, જેવો જીવ આ ગતિથી બીજા ગતિમાં જવાનું, લેન્ડ થવાનો છે, એ ગતિની લેશિયા એને મૃત્યુ વખતે ઉદયમાં આવી જાય છે. પછી એ ભાવમાં બી એને એની જાગૃતિ આવી, એને કંઈ આરાધના આવી, કંઈ સમજણ આવી, જે આવી એ લેશિયા લઈને એ ટર્ન મારશે. હું તમને એક એક્ઝામ્પલ આપીને આપણે સમજીએ. ધારો કે એક માણસ છે, મનુષ્ય છે, આપણે 2 મનુષ્યને લઈને ચાલશું ને તો એકદમ ક્લિયર થઈ જશે. એક શુભ ભાવ કર્યો છે ને એને દેવનું આયુષ્ય બાંધ્યું છે, અને દેવ આયુષ્ય બાંધીને એ દેવમાં જવાનો છે. હા, તો ત્યાં જે 3 શુભ લેશિયા આપણને, તમને જો લેશિયા તેજો, પદ્મ અને પિત્ત, પદ્મ અને શુક્લ, 3 શુભ લેશિયા કીધી છે આપણામાં, અને 3 અશુભ કીધી છે, કૃષ્ણ, નીલ અને કાપોત, બરાબર છે. હવે બી નામના માણસે જ્યારે આયુષ્યનો બંધ કર્યો છે ત્યારે ખૂબ ક્લિષ્ટ પરિણામ, એટલે ખરાબ પરિણામ હતા, અને ત્યારે એણે નરકાયુ બાંધ્યું છે, એટલે કૃષ્ણ લેશિયા છે, બરાબર છે. હવે અહીંયા એ નામનો માણસ ગયો પિત્ત લેશિયા લઈને દેવલોકમાં, અને નરકમાં જે જવાનું છે એ કૃષ્ણ લેશિયા લઈને ગયો નરકમાં, બરાબર. હવે જ્યારે નરકમાં ગયો તો છે એની કૃષ્ણ લેશિયા, બરાબર છે, અવધિ જ્ઞાન છે ત્યાં એને, તો એ અવધિ જ્ઞાન સાથે એણે કંઈક વિચારણા કરી, ત્યારે હવે એણે શુભ આયુષ્ય બાંધી લીધું, મનુષ્ય આયુષ્ય બાંધી લીધું. હવે જ્યારે મનુષ્ય આયુષ્યમાં આવવાનો છે તો લેશિયા પાછી બદલાઈ ગઈ એની, ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે જ્યારે આયુષ્યના બંધ થાય છે ને, આયુષ્યના બંધ પોતાના ગુલમાન પરિણામ, અને ગુલમાન પરિણામ એટલે કે પોતાના અધ્યવસાય સ્થાનો જે પ્રમાણે હશે એ પ્રમાણે થશે, બરાબર પ્રકાશભાઈ? હા, એ તમારી બધી વાત સાચી છે, પણ ક્યાંક તો એની પરિણમન આવશે જ. અવધિજ્ઞાન અપાયું છે તો એ પોતાની ભૂલોને જોશે ને, એટલે તો અવધિજ્ઞાન કેમ અવધિજ્ઞાન આપ્યું? મારા યંગ સ્ટુડન્ટો મને એમ પૂછે, મિસ કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન કરતાં તો અવધિજ્ઞાન ઊંચું છે, તો અને નરકો તો વધારે અતિ પાપી છે, તો એને ઊંચું જ્ઞાન કેમ આપ્યું? શું કહો છો તમે? ભલે જાતિ તરફથી મળ્યું,
છતાંય પાછળ રીઝન હશે જ, એના વગર હોય જ નહીં, કોઈ પોસિબિલિટી જ ન હોય કે નરક ગતિ ખરાબમાં ખરાબ નરક ગતિ કીધી, તો ખરાબમાં ખરાબ જો નરક ગતિ કીધી તો એને ત્રીજું જ્ઞાન મતિ શ્રુત પછીનું અવધિ જ્ઞાન કેમ મળી ગયું? હા પ્રકાશભાઈ, શું કહો છો? પાંચ થી છ ભવ પાછળના જોઈ શકે, નીચેની નરક જોઈ શકે, ઉપરની નરકની અમુક માત્રા જોઈ શકે, બધા શાસ્ત્રમાં માપ આપ્યા છે આપણા. નહીં, આમ નહીં લો તો પછી અત્યારે શ્રેણિક મહારાજા તીર્થંકર નામ કર્મ બાંધી રહ્યા છે. અત્યારે પણ પહેલી નરકમાં બેઠેલા શ્રેણિક મહારાજા તીર્થંકર નામ કર્મ બાંધી રહ્યા છે. તો કેવી રીતના બાંધશે જ? નહીં, આ જ બધા બહુ મિસ છે ને, ખબર નહીં મને ઘણું આમ ઘણીવાર આ મારે તમને આ ન કહેવું જોઈએ, યોગ્ય નથી લાગતું, પણ છતાં છે ને જે સરખો પદ્ધતિથી સ્ટુડન્ટને અભ્યાસ કરાવવો જોઈએ ને બહુ માત્રાઓ ચૂકી જાય છે. તમે શું કીધું? એકવાર બાંધે છે? ના, સતત 3 ભવ સુધી બાંધે છે. શ્રેણિક મહારાજા જ્યારે પ્રભુની વંદના કરતા હતા ત્યારથી જે એમને તીર્થંકર નામકર્મ બંધાવવાનું ચાલુ થયું, બરાબર છે. અત્યારે નરકમાં ગયા ત્યાં સુધી બંધાય છે. આખા નરકમાં એક સાગરોપમ 84,000થી એક સાગરોપમનું એમનું આયુષ્ય છે, ત્યાં સુધી કોન્સ્ટન્ટ બાંધશે. હા, પણ ત્યારે બંધાય શાના કારણે? ભાવ સ્થિર રહે તો. પરમાધામીના દુઃખ વખતે પણ, હમણાં પ્રકાશભાઈ જે સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન પૂછ્યો એ કે આપણી સ્થિર ક્યાં રહેવાનું છે? આપણા જ્ઞાનમાં. એટલે જે રાગાદી ભાવ છે એ મારા નથી, એ બહારથી આવેલા છે, મારી ભૂલોની પરંપરા છે, તો એમાં એ લોકો ભળતા નથી. આ જ્ઞાન જે મને રાગને ઓળખાવે છે એ હું છું, એમાં જે લોકો સ્થિર રહે છે અને સવી જીવ કરું શાસન રસીની ભાવના હજી ત્યાં ચાલુ છે, માટે તીર્થંકર નામ કર્મ હજી ત્યાં પણ બંધાય છે. પ્લસ પાછા જ્યારે અમમ સ્વામી, શું નામ છે, પ્રભુ તરીકે થશે ત્યારે યાદ છે તમને નામ? મને નામ નથી ખબર, મને બી હવે અમમ સ્વામી છે કે બીજો મને બી નથી યાદ. હવે ત્યારે જન્મ લેશે ત્યારે પણ તીર્થંકર નામ કર્મ બંધાશે. ત્યાંથી 8મું ગુણસ્થાનક શ્રેણી માંડશે ત્યાં સુધી નામકર્મ બંધાશે. એટલે 3 ભવ સુધી સતત તીર્થંકર નામકર્મ બંધાય છે. માટે અતિશયો પ્રગટ થાય છે, સમોસરણો થાય છે, એટલે કેટલો બધો રસ ભેગો થાય ત્યારે ખાલી એમને ચતુર્વિધ સંઘ નથી સ્થાપવાનું, ઘણું બધી ઘટનાઓ છે. તમે છે ને અમારી ક્લિપ યુટ્યુબ પર શાસન સ્થાપના દિવસની ક્લિપ જોઈ લેજો, એમાં મેં થોડું ઘણું ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે. યસ ના, તો પછી શું થાય? ના, પછી એ ત્યાં કમ્પલ્સન નહીં લેવાનું. સમ્યક્ત્વ જે જીવોને નથી, જે જીવોને મિથ્યાત્વ છે અને પરમાધામી જ્યારે પનિશમેન્ટ આપે છે ત્યારે પણ એ લોકોની વિચારણા શું ચાલશે કે કોઈએ મને આવું કરવાનું કીધું ને, કોઈએ મને રાત્રિ ભોજન કરવાનું કીધું એટલે મેં ફોર્સિબલી કર્યું, એના લીધે મને બંધાય છે. આવા જીવો બી હશે, એ ઉપયોગ તો મૂકશે ને પોતાના પાપમાં. તો પહેલાં આપણો આ વાત આપણી રહી ગઈ, આ પોઝ થઈ ગયો તો. હા ચાલો, આ ઓઘ દ્રષ્ટિનો ધર્મ કરનારા જીવો ધર્મ શ્રદ્ધાળુ હોય છે. આત્મા પુણ્ય પાપ કર્મ બંધ મોક્ષ પરલોકને માનતા હોય ને આસ્તિક જ હોય છે, બરાબર છે. નાસ્તિક કીધા જ નથી અહીંયા કોઈને. એમાં કોઈ જીવ તો એટલા બધા શ્રદ્ધાળુ હોય છે કે ધર્મને ખાતર હસતે હસતે મોડે પ્રાણ આપવા પણ તૈયાર હોય છે. દેવ ગુરુ અને ધર્મના કાર્યમાં પણ અડીખમપણે હાજર રહે છે. તેમાં કેટલાકને તો શાસ્ત્ર જ્ઞાન પણ વિસ્તૃત હોય છે. આવી ગયું, આપણે જે ડિસ્કસ કર્યું એ જ બધું આવે છે. આ રીતે
અનેક ગુણ હોવા છતાં તત્વના બોધથી આવી ગયું, અર્થાત ધર્મના મર્મથી, મર્મ શબ્દ ઇમ્પોર્ટન્ટ, તેઓ અજ્ઞાન હોવાથી તાત્વિક ધર્મને પામી શકતા નથી. હવે આ તાત્વિક ધર્મ ખ્યાલ આવી ગયો. નિવૃત્તિ સાથે પ્રવૃત્તિ, રાગ દ્વેષ છોડ્યા છે, એનો અહંકાર નહીં, એમની મળતી શાંતિ સ્ટાર્ટિંગના સ્ટેજમાં ચાલશે. ના નહીં કહેશે જ્ઞાની ભગવંતો, પણ એ શાંતિને માણનારો પણ તું બેઠો રહેશે તો પણ તને અંદરનું તત્વ નહીં મળાય. એટલે આ રીતે તાત્વિક છે ને, આપણામાં પહેલા ગુણસ્થાનક એ ધર્મની વ્યાખ્યા અલગ આવશે, ચોથા ગુણસ્થાનકવાળા જીવ માટે અલગ આવશે, પાંચમા છઠ્ઠા બદલાઈ જશે. તમે એમ કહેશો કે ભાવનાબેન તમે તો મને ત્યારે આ સમજાવ્યું હતું. ના, હવે જેમ જેમ પ્રગતિ થતી જશે જીવની વ્યાખ્યાઓ બદલાઈ જાય છે. આઠમા ગુણસ્થાનકે ધર્મની વ્યાખ્યા આખી બદલાઈ જાય છે. ખ્યાલ આવે છે? કેમ કે શું થશે, નહીંતર પેલો ત્યાં ઘર બનાવીને બેસી જશે કે આ જ સાચું છે ને હવે હું આ જ કરતો રહું તો બી એની પ્રગતિ અટકી જશે. બરાબર? એટલે તાત્વિક ધર્મને પામી શકતા નથી, મોક્ષ માર્ગ પર ચડી શકતા નથી, તેથી સંસારમાં ફર્યા કરે છે. ઓઘ દ્રષ્ટિમાં રહેલા અને અનેક ગુણોથી યુક્ત, જો શું કીધું, એને ખરાબ ગુણવાળા નથી કીધા, અનેક ગુણોથી યુક્ત જીવોને તાત્વિક ધર્મથી, મોક્ષ માર્ગથી દૂર રાખનારા કોણ છે? તો કે છે ભવાભિનંદીપણું. ભવાભિનંદીપણું